અમે તમને આહવાન કરીશું, તમામ ખેડૂતો, યુવાનો, આગેવાનોએ હજારોની સંખ્યામાં આ જીનના દરવાજા પર આપણે ભેગા થઈશું. જીનના માલિકને પણ જે હોય તેને કહી દઉં છું મેં, અમે આ ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે, કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ. ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી, 2-3 જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે, પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે. પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને જે લોકોને આપો હશે અહીંના નેતાઓનો, સરકારનો કે બીજા અધિકારીઓની નજર હશે